હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો આપણે છે ને એક ચેનલ બનાવી હતી. ચેનલ અત્યારે આપણી બંધ થઈ ગઈ છે. આ નવી ચેનલ છે, સપોર્ટ થોડોક કરજો. અત્યારે આપણે શું છે, વ્લોગ બનાવવા આવ્યા હતા. રવિવાર છે, રજા છે આજે. આ બે દોસ્તાર છે. આ ભાઈ દેહમાંથી આવ્યા છે. આપણે અત્યારે આપણે છે ને મંદિરે આવ્યા છે. કયું મંદિર છે મને તો ખબર નથી. બધા જોયું હોય તો કદાચ કોમેન્ટ કરી દેજો કયું છે હજુ. અત્યારે બપોરે વેળા આવ્યા. કેટલા વાગ્યા જો 3 વાગી ગયા છે. આપણે મેં કીધું અત્યારે છે ને મંદિરે જઈએ. આવ્યા હતા કરમનાથ મંદિરે, પણ કરમનાથ મંદિર અત્યારે બંધ છે. આપણે મેં કીધું સાઈડમાં દોસ્તાર એમ કહે છે કે સાઈડમાં એક છે. અરે આ જ છે ને? ઓય આ મંદિર જ છે ને? હા હા. કયું મંદિર છે? મંદિર જ બંધ. બંધ છે. દ્વાર એટલે બંધ છે. આ પણ બંધ છે. હા. હવે ક્યાં જવાનું? હવે તાપીને કાંઠે હાલો આમ ફરી. તાપીને કાંઠે વહી જાય. આ મંદિર એ બંધ છે કેમ કે એને ભાઈને ખબર તો ન હોય કે બપોરે વેળા બધા મંદિર બંધ જ હોય. હાલ હવે છે ને આપણે તાપી કાંઠે જઈ આવીએ, પછી આવીએ થોડી વાર પછી ખોલીએ ત્યારે. તો આ ભાઈ આપણે છે ને આ કોઠા આ મંદિરનો પાછલો દરવાજો છે. જો કે અહીંથી મસ્તનું છે ને લોકેશન એક નંબર આવે. જો કઈ ઘટે. હું છે તાપી કાંઠો છે અહીંયા. આ બે ફોટોગ્રાફી કરી રાખ્યા. જો આપણે છે ને મેં કીધું અત્યારે બપોરે વેળા વહેલા તો વહી આવ્યા કે આપણે ખબર નથી કે દરવાજો મતલબ બાજુ બંધ હોય અત્યારે મંદિર. તો આપણે આ સાઈડ હવે તાપીનું લોકેશન જોઈ લઈએ પહેલા કેવું છે કેવું નહીં. ને તમને કીધું એમ કેમ કે જો આપણી એક આઈડી વહી ગઈ છે. તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય, કેમ કે ફોન આપણે નવો લીધો ને પછી આપણે છે ને તે આઈડિયામાં ઓપન કરી છે પણ થઈ નહીં. આપણે આઈડી પાસવર્ડ ભૂલાઈ ગયો હતો. બીજું આપણે છે શું છે વિપુલ બ્લોગ 01 આપણી આઈડી હતી. સર્ચ મારીને જોઈ લેજો કદાચ એવું લાગે તો. હાલ ઓલી સાઈડ હવે જઈએ આપણે. આમ હાલ હાલે ક્યાં જવાનું છે હવે? આમ જાય એટલે માટા મારીએ. ઓલા બધા મચ્છી પકડે. મચ્છી પકડે. ફિશિંગ કરે છે ને બધા. જો ખાઈ જઈશ. પેકડા કઈ પેકડા એવું છે. બપોરી વેળા આપણે ભાઈ લઈને ગયા હજુ તો જાય હવે ઉપર આટો મારવા જશે. અહીંયા નદીનું લૂક તો એક નંબર છે. અહીંયા આ લોકો નાહી છે. જો માછલા પકડે ને થોડા ઘણા અહીંયા નાશ ને માછલા પકડે ને આપણા જેમ થોડા પકડી કે. તમે કદાચ વિડીયો નહીં જોયા હોય, વિપુલ બ્લોગ 01 માં આપણે છે ને ફિશિંગ કરેલા વિડીયો હોય છે, તો જરાક જોઈ આવજો તમે. એમ છે કે તો આઈડી વહી ગઈ હવે આ આઈડી છે જે છે એ તો સપોર્ટ કરજો તમે આમાં થોડો ઘણો. હવે કેટલા વાગ્યા? 3:30 થઈ ગયા છે. તો આપણે ઓલા કરમનાથ મંદિર બાજુ જઈએ. એ સાઈડ હવે હું મંદિર ખુલી ગયું છે. જો બરાબર. તાપી કાંઠો બહુ મસ્ત. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. આપણે છે ને એ સાઈડ જઈએ ધીમે ધીમે. થાકી ગયા જો કે હવે તો બપોરે વેળા નીકળી. આમ જોઈએ તો સુરતમાં છે નજીકનું ફરવાલાયક સ્થળ તો બહુ મસ્ત છે. ફેમિલી લઈને તમે અહીંયા આવો ને તો સારામાં સારું રહી. જો ઘટે નહીં છે અહીંયા. જગ્યા બહુ મસ્ત છે. હાલો તો પેલા દર્શન કરી આવીએ.
હનુમાન દાદા આમાં બ્લોગ બનાવ વળી ગયા જોઈ. તો આપણે છે ને ત્યાંથી હવે હું છે તલા મારતા મારતા અહીં પૂગી ગયા કરમનાથ મંદિરે. આ બેયને લઈને એ પણ વ્લોગ બનાવે, નવો નવો વ્લોગર બને છે. એની પછી હું તમને આગળ પછી ડિટેલ આપું, પણ એનું પેલા લુક જો કઈ ઘટે ને એવું વ્યૂ છે. જો એક નંબર. એ બધી પછી પેલા દર્શન કરી આવ્યા ને આ દર્શન કરીને અહીંયા વહી આવ્યા. એ કરમનાથ મંદિર આપણે પેલા એક વખત આવેલા છે, પણ ખબર નથી, બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહ્યો તો તમને ખબર પડી. હવે જે સુરત ના હોય તો કોમેન્ટ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ બે કલેજાને લઈને આપણે પૂગી ગયા અહીંયા. આ લેવો જ આપણે આજે. સલામ ગાઈસ. લોક બહુ મસ્ત નો આવે જો મંદિરનું. એ ફોટા બોટા પાડી લઈએ. અત્યારે પેલા છે ને દર્શન કરી આવીએ. અરે અહીંથી તને એક ફોટો પાડી દઉં ને આજે કઈ કેમ. અહીંયા આપણે તાપી કાંઠો છે, એની મુલાકાત પછી લઈએ. પેલા આપણે અહીં અંદર જઈ આવીએ. હાલો અંદરનું લુક પછી તમને બતાવું. ગંગા ઘાટ જેવું છે પછી તો મસ્ત લાગે. આપણે અહીંયા પહેલી વખત આમ તો આવ્યા છે. મને ખબર નથી કે કેટલી વાર આવી ગયેલો છે. મને એવું લાગે કે હું પેલા આવી ગયેલ છે, પણ મને ખબર નથી. આ જો તાપીનું લુક અહીંયા. બ્લોગિંગ જ કરું તો હાલો ઘડીક પોરો ખાઈ લે પેલા. કેમ લાગ્યું? હવે ગાઈસ જાશું આપણે ફોટા પાડવા. ફોટા પાડો. હાલો બેલી તું તારે. તો દર્શન બર્શન કરી લીધા. જેમાં રખડી આવ્યા, આટા મારી આવ્યા ને હવે આ બે આરામ કરે છે. ને અહીંની એક વાત કરીએ તો જો આપણે છે ને સુરતમાં અત્યારે હોય ને તો ફેમિલી કદાચ આપણે ગામડેથી અહીંયા આવી હોય ને તો આ જગ્યાએ મતલબ ફરવા લાયક છે, બહુ મસ્તની છે. જો રેસ્ટ પણ કરી શકો. આજે રવિવાર છે, બપોરે વેળા પબ્લિક અહીં સ્ટાર્ટ થઈ ગઈ છે હવે આવવાનું. આ બધા કેમ છે જોવાનું, મતલબ અહીંયા ઝાડવા છે ને બેઠવાનું બહુ મસ્ત છે, આરામ બારામ કરવાનું. આ તો શું છે કારખાનાવાળા કારીગરો થાકીને પાકીને અહીંયા આવ્યો હોય તો હાલે. હા ભાઈ આપણે એવું જ કર્યું. તો મસ્ત જગ્યા છે અહીંયા ફરવા લાયક. ફેમિલીને લઈને આવો તો બહુ મસ્તની છે મતલબમાં. હવે શું છે કે થોડી વાર આપણે અહીંયા આરામ કરી લઈએ ઘડીક, પછી જઈએ જરીક ટાઢો વળે ને એટલે 4 વાગી જજો. 4 વાગી ગયા છે ને હવે અત્યારે છે ને 4:30 5 જેવું થાય ને પછી સોપાટી બાજુ જાય ધીમે ધીમે આટો મારવા. હાલે તો શું છે હવે આપણે દર્શન બર્શન કરી દીધું ને ચોપાટી બાજુ જઈએ છે હવે ધીમે ધીમે. કેટલા વાગી ગયા જો 4:30 થયા. ફીટ 4:30 વાગી ગયા. હવે નીકળીએ. પેલા બે ધીમે ધીમે આવે જ રહે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહો. હવે દર્શન કરી લીધા. ભક્તિના ભાવમાંથી હવે ઉતરીને ડાયરેક્ટ હવે જાય રખડવા ચોપાટીએ. રવિવાર છે આજ ફૂલ એન્જોય કરી લેવાનું હોય. હાલો અહીંયા આડું મારી દીધું નહીં ઓલું. બધી ચોપાટીનું કામ ચાલુ છે બધુંમાં બધીમાં. ઓલું બધું તો બંધ જ છે. એ 3 બંધ કરી દીધું. હા અહીંયા હાલ આપણે રમવા જવાનું વિચારો તો હાલો રમવા. બસ સારા કઈ છૂટા નથી કાકા.
તમને એક માણા બતાવું આગળ કયાનો છે ને આઈફોન લઈને ફરે છે જો બ્લોગ ઉતારે જો ભાઈ હા એકવાર એમ મળી એન્ટ્રી કરતો તારી એમ ના વ્લોગ ઉતારતો છો હેલો ગાઈસ હેલો એમ તું હેલો ગાઈસ અમે આવી ગયા છે સુપાટીમાં લાઈન મારવા કેમેરો કેમ પકડો પેલા ઈ જોજો બ્લોગર હવે બ્લોગર યાઠે કેમ ખંજવાળ આવી ગઈ નવો બ્લોગર છે મતલબમાં જો કયાનો આમાં ફરતો હતો આગળ ઘડીક પહેલાનો તમને રિવ્યુ બતાવ્યો કઈ ઘટે નહીં એવું હતું ના ના આપણે લઈ લેશું એની પાસેથી વિડિયો આપણે કટકો લઈ લેશું આગે પછી તમને દેખાડશું અમે આપણી પાસે છે ને ફોન ઓપ્પો છે ને ઈ ભાઈ પાસે છે ને આઈફોન છે જો ફોટા પાડવા જોઈએ ફોટોગ્રાફી કરવા જાય છે આપણી કોરના માણસો બધા રમવા વાળા સોપાટીમાં બહુ મસ્તની જગ્યા છે મતલબ આપણે એન્ટર થઈ ગયા પણ વિડીયો આપણે બનાવ્યો નતો કારણ કે છે ને માઇક બોય આપણું છે ને ફિટિંગ ફાઇન નતું એટલા માટે એ વિજયભાઈ છે આપણા તમે કદાચ ઓળખતા હે સોપાટીનો વ્લોગ પહેલા આપણે બનાવતા પછી આઈડી વધી આપણો આમ જોઈએ તો ફર્સ્ટ વ્લોગ છે આપણે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો બાકી તો ઘડીક આપણે અહીંયા જોઈએ રમવા મળે તો ઠીક છે નહીં તો શું સેવ મમરા ખાવા વાળો બેટિંગ કરવા આવી ગયો છો ઓલો ભાઈ બહુ મસ્ત રમે ક્યાં આવે છે બોલિંગ કરવા કોણ આવ્યું ઈ જો પેલા ઈ ભાઈ નું ઇન્સ્ટાગ્રામ માં ઉપડી ગયું ઋતુ ઘાયલ તું ફેંક દે તું આપણે સોપાટીમાં આવ્યા હતા સોપાટીમાં ઘડી આટા બાટા મારી લીધા રવિવાર જેવું લાગતું નથી જોવા પબ્લિક નથી જોઈએ એવી હેંગ કેમ થાય છે મોબાઈલ દર રવિવારે અહીંયા ભાઈ આવું છોકરાનું સ્કેટિંગ રમવાનું પબ્લિક અહીંયા તો છે ગમે તે કરવું અમે કર્યું થઈ ગયો લા 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 જાઓ ના હાકે જઈ વિડીયો તો ઉતરીએ આ કરી લીધો ભલે લોન ની વિડીયો તો ઉતરીએ ભાઈ
હાલો તો છે ને હવે ચોપાટીએથી આપણે છે ને રૂમ બાજુ નીકળીએ. હા તો જીપ લાઈન ચડી ગયો. ડાયરેક્ટ હવે રૂમે મળીએ. હવે રિક્ષામાં ડાયરેક્ટ ચડવાનું છે બરાબર. નીકળીએ હવે ધીમે ધીમે રૂમે. બ્રિજ ઉપર જો અહીંથી સુરતનું લુક કેવું લાગે જો ખાલી. કાંઈ ઘટે નહીં એવું છે. એવું તો ખરા ખાલી પબ્લિક કેટલું હોય એ જોજો. બહુ મસ્ત દેખાય અહીંથી ફોન સારો હોય તો. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે અત્યારે છે હવે જવાનું છે રૂમે. રૂમે આપણે સનસેટનો વ્યૂ લેવું. આપણે છે ને રૂમની ઉપર છે ને બહુ મસ્ત મજાનો સનસેટ આવે છે. ચાલો અત્યારે પેલા છે ને રિક્ષાઓ નીચે દેખાય ને 10 રૂપિયા વાળી ગોતવાની છે આમાંથી. 10 રૂપિયામાં પુગાડી દઈને આપણે બરોડા એવું. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે છે ને ચોપાટીથી ફાઇનલી ફરીને આપણે છે ને ત્યારે રૂમે આવી ગયા. આપણે રૂમનો નજારો તો તમે કદાચ જોયો હોય, પણ આ નવું ચેનલ છે એટલે તમને કદાચ ખબર નહીં હોય. હા જો કાંઈ ઘટે નહીં એવું છે. જો છે ને બહુ મસ્તનું. કોમેન્ટ કરી નાખજો કેવું છે. ખાલી લોકેશન વ્યૂ જોવાય નથી. પાછું અત્યારે સનસેટ ટાઈપનું હોય ને બહુ મસ્તનું હોય. ત્યારે શું છે કે દિયા થમવાની ક્યારી છે ને સૂરજ દાદા અલગ કરે છે બરોબર. એટલે મસ્ત લોકેશન આવે. થોડુંક વાદળામાં દટાઈ ગયેલા છે એટલે જો લાગે ને એક નંબર. બાકી બહાર ખાવું હોય તો અહીંયા ઉપર જ ચડી જવાનું, કાંઈ ઘટે નહીં, મજા જ આવ્યા કરે. ત્યારે શું છે રૂમમાં આપણે ગરમી બહુ થાય ને એટલા માટે અહીંયા વહી આવ્યા. તો રખડી બખડીને મતલબ હાવ ત્યાં થાકી ગયા હતા. અત્યારે છે ને રૂમે આવી ગયા. ને બીજી તો એક વાત છે કે આપણે છે ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કારણ કે નવું ચેનલ છે હજી. બહુ આપણે શું છે કે એક ચેનલ આપણું વધ્યું ને બહુ ઓલું થાય છે. નવો મોબાઈલ લીધો છે ને રિઝલ્ટ કેવું આવે છે એ પણ જરાક થોડુંક કહી દેજો, કોમેન્ટ કરી નાખજો તમે. મોબાઈલ લીધો કહેવાય એમ નથી કેટલાનો છે. રિઝલ્ટ પ્રમાણે તમને ખબર પડી જાય કે કયો છે કેટલાનો છે એ છતાંય પણ તમને નામ કહી દઉં સિરીઝ ઓપ્પો રેનો 50C 5G. હા એ કંઈક છે. સર્ચ મારીને જોઈ લેજો કેટલાકનો છે. ચાલો હવે વિડીયો આપણે છે ને એન્ડ કરવાનું વિચારી છે. વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી રામ. હર હર મહાદેવ.